થઈ ગયા બાજકું મોકલાવાનું હતું મધુરમમાં, પણ મધુરમ છે ને એક વસ્તુ એવી બની, મધુરમવાળાને આ સ્વામિનારાયણ ગેટ છે ને એ આપણે મધુરમનો લાગ્યો ને આપણે કીધું તો આ ધરાનગરનો, એટલે બસ નીકળી ગઈ, બસ વહી ગઈ છે સ્વામિનારાયણ મંદિરે, અક્ષર મંદિર આવ્યું ને ત્યાં વહી ગઈ, એટલે હવે આપણે છે ને મધુરમમાં નહીં પણ બાલ મુકુંદમાં મૂકવાની થશે. બાલ મુકુંદમાં આપણે બાજકું મોકલાવાનું થાય ને એ આવે 6 વાગે. તો ચાલો હવે પાછા આપણે ઘરે જઈએ અને ઘરે જઈ અને પછી રુદ્રને તેડીને આવશું ને પછી મૂકી દેવું. ચાલો બાલ મુકુંદમાં અત્યારે તો મુકાય એમ નથી, કારણ કે બસ ચૂકી ગયા આપણે. એ સમજો આપણે મધુરમ સ્વામિનારાયણ ગેટને આપણે કીધું હતું ધરાનગર. તો ચાલો, કેમ છો મિત્રો? મજામાં જશો? સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો. 4 વાગે આપણે એક ટૂર બી કરતા એવા આપણે ગયા હતા. આજ ખોડાદેવ બાજુ એક SS 9 હતું ને ત્યાં ગયા હતા. અને બીજી વાત એ હતી કે આજે આપણે છે ને બેન, મોટા બેન છે ને સુરત, એને આપણે ખાખરી મોકલાવીએ છીએ. મેડમ છે એ હીવે છે. આ 2-3 દિવસથી આવી ગઈ હતી પણ સમય નહોતો. કાલે આપણે આમ ગામડે ગયા હતા, એટલે જો આવી રીતના પેકિંગ કરવા મોકલો. જો આમાં આપણે કેરી છે અને આમાંય પેકિંગ કરીશું. અને પછી આપણે મધુરમ બસ અહીંથી જાય ને ડેઇલી સર્વિસ જાય છે એમાં આપણે મોકલાવાની છે. અને એ આગળ મેં ફોન કર્યો તો 4 તો વાગી ગયા ને એ નીકળી ગયા, મેંદડા પહોંચી ગઈ, તાલાડાથી આવે એ. અને ડેઇલી સર્વિસ અહીંથી 2 બસ જાય, બપોરે જાય ને સાંજે જાય. એટલે અત્યારે આપણે 4:30 વાગે મેંદડા પહોંચી ગઈએ, 4:30 આગળ આવશે આપણે ગેટે. તો આપણે અહીંથી જ આપણે દઈ દેવાની છે ને બસમાં મોકલી દેવાની છે, બેનને ત્યાં પહોંચી જાય. તો ચાલો આ પેકિંગ કરી લઈએ પહેલાં. ચાલો પેકિંગ કરીને પછી 4:30 આગળ થતા વાર નહીં લાગે. ચાલો પેકિંગ કરી લઈએ પહેલાં. મિત્રો આપણે જે એક વસ્તુ મોકલવાની હતી સુરત, તો જે વસ્તુ પેક કરી દીધી છે વ્યવસ્થિત. અને આગળ 4:30 બસ આવે એટલે આપણે મોકલી દેવાની છે. 4:30 આવવાની છે, મેંદડાથી નીકળી ગઈ. બેનને એક વસ્તુ મોકલવાની છે, આપણે બસમાં મોકલી દઈએ. પછી ત્યાંથી આપણે જશું. અહીં બસ તો અહીંથી જ ઊભી રહે આપણે ઘરના આગળ. ત્યાંથી આપણે જવાનું છે રુદ્રને લેવા. પછી ત્યાંથી આપણે રુદ્રને લેવા વહી જાઉં. તો ચાલો, કાલે તો આપણે ગામડે ગયા હતા, ગામડેથી કાલે આવી અને આજે હું ટૂર તો કરતા આવ્યો, બ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો. તો ચાલો હવે આપણે આ વસ્તુ મોકલી દઈએ સુરત બસમાં. આવી રીતના નામ બી લખ્યું છે એટલે કોઈ ટેન્શન નથી. મોટા બેને ત્યાં મોકલાવાનું છે. તો ચાલો આપણે મોકલાઈ દઈએ. મિત્રો જો આપણે આ બાજુ લઈને જાય આગળ, જો આપણે રોડના કાંઠે જ બસ નીકળશે. અને જો તડકા અત્યારે 4-4:30 થયા તો બી તડકા સારા પડે છે. તો ચાલો હવે બસ આવે એટલે આપણે બાજકુ બેનને મોકલવાનું સુરત મોકલાઈ દે. ચાલો પછી પાછા ઘરે આવશું, રુદ્રને કરવા માટે ગાડી લેવા આવશું. તો ચાલો, ગેટની સામે જઈએ એક્ઝેક્ટ આપણા ઘરનો રોડ. અને આ જંગલ વિસ્તાર છે, જંગલની બોર્ડર આવી ગઈ. અને આ ગેટની એક્ઝેક્ટ સામે રહે. અને બસ જો આ સાસણવાળો રોડથી આવશે આગળ. આ સાસણવાળો રોડ છે, સાસણ જુનાગઢવાળો ફળિયાવાળો. અને એક જેટ આપણે ગેટની નજીક જો આ રોડ આવે ત્યાં જઈએ. તો ચાલો બસની રાહ જોઈએ. થઈ ગયા બાજકું મોકલાવાનું હતું મધુરમમાં, પણ મધુરમ છે ને એક વસ્તુ એવી બની, મધુરમવાળાને આ સ્વામિનારાયણ ગેટ છે ને એ આપણે મધુરમનો લાગ્યો ને આપણે કીધું તો આ ધરાનગરનો, એટલે બસ નીકળી ગઈ, બસ વહી ગઈ છે સ્વામિનારાયણ મંદિરે, અક્ષર મંદિર આવ્યું ને ત્યાં વહી ગઈ. એટલે હવે આપણે છે ને મધુરમમાં નહીં પણ બાલ મુકુંદમાં મૂકવાની થશે. બાલ મુકુંદમાં આપણે બાજકું મોકલાવાનું થાય ને એ આવે 6 વાગે. તો ચાલો હવે પાછા આપણે ઘરે જઈએ અને ઘરે જઈ અને પછી રુદ્રને તેડીને આવશું ને પછી મૂકી દેવું. ચાલો બાલ મુકુંદમાં અત્યારે તો મુકાય એમ નથી, કારણ કે બસ ચૂકી ગયા આપણે. એ સમજો આપણે મધુરમ સ્વામિનારાયણ ગેટને આપણે કીધું હતું ધરાનગર. તો ચાલો તો પાછા આપણે ઘરે આવી ગયા. ના આપણું ઘર હે એટલી વાર બંધી કરી દીધો. કોઈ લે ખોલવા.
અરે એ ભાઈ એમ સમજો કે સ્વામિનારાયણ ગેટ વાનું મધુરમનું તે બસ વહી ગઈ વાં અક્ષર મંદિરે સ્વામિનારાયણ ગેટ એ ગેટનું સમજો મેં દરાનગરનું કીધું હતું એ ભાઈ સમજો ઓલા ગેટનું હવે બાલ મુકુંદમાં મોકલવાનું થાય 6 વાગે વાત કરી જો મેડમ કંઈક કરે સ્ટોન છોટાડે બાજકો આપણે પાછું લઈને આવવું હવે 6 વાગે આપણે હે ને મોકલવાનું થશે બાલ મુકુંદમાં તો આપણે રુદ્રના તેડતા આવશું ચાલો આવી રીતના ફાટક બંધ થાય તમારે થાય જયદીપને રુદ્રના આપણે તેડતા આવ્યા હતા રસ્તામાં આમાં પોલીસ સ્ટેશન પોલીસ ગ્રાઉન્ડ છે ને અહીંયા ટ્રેનિંગ સેન્ટર છે એટલા માટે અહીંયા હે ને ઉમેદવારોને બધાને ટ્રેનિંગ માટે લઈ જાય એટલે ફાટક ઘડીક વાર બંધ રહે તો ચાલો હવે આપણે જઈએ પાછું આપણે મૂકવા જઈએ છે બસમાં હવે અવધમાં દેવાનું છે એ 6 વાગે અહીંથી નીકળે ને વાગ્યા છે 5:45 તો આગળ અવધની બસ આવે તો ચાલો આપણે આ સુરત પહોંચાડવાનું છે બેનને ચાલો દઈ દે બસમાં મૂકી દે બસમાં ચાલો તો એસટી છે આપણી નથી હજી આવી નથી રાહ જોઈએ આપણા ઘર પાસે હજી આવી નથી તો એસટી તો આપણે મોકલી દીધું છે બાજકું દર્શનમાં અવધ તો આવી નહોતી એટલે આજે આ ખીજમાં છે શું છે બોલો કે મારે મંડપ આ જાઉં મેળામાં અને આને કંઈક પ્રોબ્લેમ છે આમ લે હું લેવું કોણ કીધું તું કેદી આને જાઉં મેળામાં મેળામાં હવે જગ્યા છે ને અને ટ્રાફિક છે દુનિયા તો ચાલો હવે જો થઈ કે જવું જવું તું સીધો રમવા 35,000 એ મારી ભૂલ ફાઇનલી મિત્રો હવે વાગી ગયા હે 7:45 જેવું થયું હે અને બેનને હે ને મોકલાવી દીધું બાજકું અને જો જમવાનું તૈયાર થઈ ગયું તો ચાલો જમવા જા દક્ષની ફરમાઈશમાં શું છે પાસ્તા બાકી ગલકાનું શાક છે કેરી છે અને કાકડી છે તો ચાલો મિત્રો હવે આજે મિલે ચાલો જમવા અને જો આજનો બ્લોગ અહીં જ કરીએ તો મળીએ કાલે નવા બ્લોગમાં તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા ચાલો મળીએ બાય બાય